ભગવાન વેદવ્યાસ વર્ણન કરે છે કે જ્યારે ભગવતી માં જગદંબાએ અષ્ટાદશ ભુજાકારા બની અને મહિષાસુર વગેરે અસુરોનો ઉદ્ધાર કર્યો ત્યારે દેવોએ પ્રેમ અશ્રુ ભરી આંખોમાં અને માની સુંદર સ્તુતિ કરી છે. બ્રહ્મા સુજત્યવતિ વિષ્ણુરિદમ મહેશ શક્ત્યા તયૈવ હરતે નનુ ચાંતકારે ઈશાનતેપી ચ ભવન્તિ તયા વિહીના તસ્માत् ત્વમેવ જગત સ્થિતિનાશકર્ત્રી. દેવોએ પ્રાર્થના કરી કે હે માં, બ્રહ્મા જે સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરે છે, આ સૃષ્ટિનું પાલન કરે છે, અને અંત સમયે ભગવાન મહેશ આ સૃષ્ટિનો સંહાર કરે છે. એ બધી જ જે શક્તિ છે એ ભગવતી આપ છો. આપ સિવાય કોઈ પણ આ કાર્ય કરવામાં સમર્થ નથી. માટે હે માં, તમે જ આ સૃષ્ટિનું સર્જન, એનું પાલન અને વિસર્જન, સંહાર તમે જ કરો છો. દેવો તો કહે છે એમાં કીર્તિ સ્વરૂપે પણ આપ જ વિરાજમાન છો. મતિ એટલે બુદ્ધિ તરીકે, સ્મૃતિ તરીકે હે જગદંબા તમે જ વિરાજમાન છો. એટલા માટે તો ચંડી પાઠના પંચમ અધ્યાયમાં દેવો પ્રાર્થના કરતા કહ્યું, યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજ દેવો માને પ્રાર્થના કરે, એમાં જગદંબા દરેક જીવની અંદર સ્મૃતિ રૂપેણે બેઠેલા છે. એ માને અમારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.